નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં કે જ્યાં તમને ખૂબ જ મહત્ત્વના જાન્યુઆરી મહિનાના કરંટ અફેર્સ કે જે તમને લોકરક્ષક અને પીએસઆઈ તેમજ અન્ય વિવિધ સરકારી નોકરીની પરીક્ષામાં ઉપયોગી નીવડશે. તો આપણે વધારે સમય ના લેતા શરૂઆત કરીએ. પ્રથમ પ્રશ્ન, નીચેનામાંથી કયા દેશ એ ભારત દેશ જોડે સંયુક્ત સૈન્ય અભ્યાસ સૂર્યકિરણનો કાર્યક્રમ યોજાયેલો? જવાબ છે નેપાળ. પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કયા દેશ જોડે ભારત દેશ એ પરમાણુ થાપણ યાદીઓનું માહિતીનું આપ-લે કર્યું? પાકિસ્તાન દેશ જોડે. પ્રશ્ન નંબર 3, કયા દેશમાં તાજેતરમાં હાથીઓની વસ્તી ગણતરી કરવામાં આવી? ભારતમાં આસામ રાજ્યમાં ગણતરીઓ કરવામાં આવેલી. હાથી અને વસ્તી ગણતરી મુજબ હાલમાં કેટલી સંખ્યા છે? અંદાજે 5,828 જેટલી જગ્યાઓ હાથીની વસ્તી ગણતરી કરેલી ત્યારે જાણવા મળેલું. નીચેનામાંથી કયા ખેલાડીઓને મેજર ધ્યાનચંદ એવોર્ડ 2024 આપવામાં આવશે? કે તાજેતરમાં વિવિધ ખેલાડીઓને મેજર ધ્યાનચંદ એવોર્ડ 2024 આપવામાં આવેલ છે, જે નીચે અહીંયા મુજબના નામ છે: ડી. ગુકેશ, હરમનપ્રીત સિંઘ, મનુ ભાકેર અને પ્રવીણ કુમાર. પ્રશ્ન નંબર 6, તાજેતરમાં ગુજરાતમાં કેટલામો નવો જિલ્લો બન્યો તેનું નામ શું છે? તાજેતરમાં ગુજરાતમાં થરાદ નામનો જિલ્લો બન્યો, જે બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન થયેલ છે અને તે ગુજરાતનો 34મો જિલ્લો અસ્તિત્વમાં આવેલો છે. પ્રશ્ન નંબર 7, જામનગરમાં સૌપ્રથમ કયા અભયારણ્યની વસ્તી ગણતરી કરવાની શરૂઆત કરવામાં આવી છે? કીસડીયા પક્ષી અભયારણ્ય. સીબીઆઈ એટલે કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા હાલમાં કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? ભારત પોલ પોર્ટલ. તાજેતરમાં કયા દેશમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો? જે ખૂબ વધારે કહી શકાય કે તિબેટ દેશમાં આ ભૂકંપ આવેલો. 2025માં પ્રવાસી ભારતીય દિવસની થીમ શું રાખવામાં આવેલી? થીમ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ પૂછાય છે અલગ અલગ પરીક્ષાઓમાં. તો આ પ્રવાસી ભારતીય દિવસની થીમ ડિસ્પોરા કોન્ટ્રીબ્યુશન ટુ અ વિકસિત ભારત. વિદ્યાર્થી મિત્રો, થીમ જરૂરથી યાદ રાખજો. દરેક પરીક્ષામાં થીમ પૂછાય છે. અને તેમજ આવા અન્ય મહત્ત્વના કરંટ અફેર્સ તમારે જોઈએ તો કોમેન્ટમાં જરૂર જણાવશો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.